આનંદ આપ્યો, મૂલ્યની ખૂબ સરસ વાત કરી અને આપણું જે સંતાન છે એને જેવા ઇન્ટરેસ્ટ હોય એની સ્કિલ પ્રમાણે એ ભવિષ્યમાં આગળ જાય એવી સરસ મજાની વાત પણ સાહેબે મૂકી. અન્ય કાર્યક્રમમાં સાહેબને જોવાનું હોવાથી આપણી વચ્ચેથી સાહેબ વિદાય લે છે. સાહેબનો આભાર માનીએ છીએ અને જોરદાર તાળીઓથી આપણે સાહેબને ધન્યવાદ અને આભાર પ્રગટ કરીએ છીએ. प्रजापति हार्दिक शैलेश भाई ये तैयार है. प्रजापति मिश्रा लोकेश कुमार एने 98.70% है. प्रजापति श्रेया परेश भाई 98.60% आज बच्चे ने पुरस्कार प्राप्त करे. हमें धोरण 5 की दीकरीओ पटेल विधि भावेश कुमार 98.20%. हमें चौहान भव्य धोरण 7 पटेल दृष्टि अपने जोरदार तालियों आ दीकरीओने धन्यवाद आप्या. राज्य कक्षा पसंदगी कॉलेज है इनमें भी आ 4 दीकरीओ એટલે હું આપને વિનંતી કરું છું કે ગાઈડ કરી શકો. जब मीना विरोधी भाई जनता स्वामी विजय कुमार आयोजन ने एनी मीना मास्टर ने गाँव करे है नाम अपवादी है. कबड्डी टीमना सभ्यो है एमने पण रोकड़ रुपया वंदाभाई परमार जास्मिन गणेशभाई परमार काव्य जगदीशभाई पटेल हित योगेशभाई भाईઓ આપણે કેવળ તાળીઓ પાડવાની છે. દીકરીઓ કેટલી બધી મહેનત કરી છે. એ લાંબીકુળ અને ગોરા આપણને સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરે છે. મારી શ્રી ડૉક્ટર ગણાવીના વર્ગ છે અને આપણે પુરસ્કારથી નવાજશું. એની સર્વોચ્ચ આયોજન 247 એની પણ આપણે સર્ટિફિકેટ અને પ્રેઝન્ટ આપીએ છીએ. બેનના માટે એક વધુ તાળીઓ બજાવીએ. માન્ય શ્રી ડૉક્ટર પાયલ દેસાઈને આપણે પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું છું. તમામ શિક્ષક વાલીશ્રી અને મારા વાલા વિદ્યાર્થીઓ, આજના સમારંભમાં મને આમંત્રિત કરેલ છે કે આમંત્રણ બદલ હું ખૂબ જ ખુશી વ્યક્ત કરું છું. હું આ સંસ્થાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું. મેં મારું MBBS વિજયવાડામાંથી કર્યું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન ટેકનોલોજીમાંથી કર્યું છે અને હાલ હું પાટણ સિવિલ હોસ્પિટલમાં કલ્ચરલ પેથોલોજીસ્ટ રહી છું. ફરજ બજાવી રહી છું. જ્યારે મને ચંડીગઢ સરનો કોલ આવ્યો કે તમે આ વખતના એન્યુઅલ ફંક્શનમાં બિલકુલ વિદ્યાર્થી તરીકે આમંત્રણ આપી રહ્યા છીએ, ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ. ત્યારે મને ખૂબ જ આનંદ થયો, પણ કન્ફ્યુઝન એ હતું કે કરું શું. પછી મને થયું કે મારી શાળા મને યાદ કરી રહી છે તો મારે જવું જ જોઈએ. તરત જ મેં મારા સરને કોન્ટેક્ટ કર્યો અને કહ્યું કે હા સર, જરૂર હાજર આપીશ. પછી કેમ કે આ સ્કૂલ સાથે હું ખૂબ જ સારી રીતે સંકળાયેલી છું. હું જ નહીં, મારો આખો પરિવાર આ સ્કૂલ સાથે સંકળાયેલો છે. અમે 2 બહેનો અને મારો એક ભાઈ, અમે ત્રણે આ કડી સંકુલમાંથી અભ્યાસ કર્યો છે. એટલું જ નહીં, મારા મામાના દીકરાઓ અને હાલમાં મારી કાકાની દીકરી પણ અહીંયા જ અભ્યાસ કરી રહી છે. મારો ભાઈ પણ ડૉક્ટર છે અને મારી બહેન પણ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આગળ અભ્યાસ કરેલો છે. આપણી આ કડી
સ્કૂલ, એમડી પટેલ સ્કૂલ અને તમામ કડી સમૃદ્ધિ સ્કૂલો પૂરા ગાંધીનગરમાં બહુ સારી ઇમેજ છે. અને મારા ફાધરને હંમેશા એવી ઈચ્છા હતી કે હું મારા બાળકોને ઉચ્ચ જ્ઞાન આપું. જ્ઞાન સાથે સાથે કેળવણી પણ સારી થાય એમના માટે એમને આ સ્કૂલ પસંદ કરેલી છે. મને અને મારા ભાઈ બહેનોને આ સ્કૂલમાં અભ્યાસ કરવાની તક મળી એ અમારા માટે જીવનનો ખૂબ જ સૌભાગ્ય મનાય છે. શાળા દરેકના જીવનમાં એક પાયાનો ભાગ ભજવે છે અને પાયા વગરનું મકાનનું કોઈ અસ્તિત્વ નથી, તો એ જ રીતે શાળા વગર તમારા જીવનનું કોઈ અસ્તિત્વ નથી. અને આ પાયાની દરેક ચણતર શિક્ષકો દ્વારા થાય છે. શિક્ષકો એક અલગ અલગ રીતમાં તમારું ચણતર પૂરું પાડી તમને ભવિષ્ય માટે તૈયાર કરે છે. મારા મતે તમને વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં ભણવા માટે તક મળી છે એ તમારું એક સૌભાગ્ય છે. અને શાળાના શિક્ષકગણ દ્વારા માર્ગદર્શન હેઠળ તમારા આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરશો એવી મારા તરફથી તમને સૌને શુભકામનાઓ છે. અને દરેક શિક્ષકને મારા ચંદ્ર અને મારા ભવિષ્ય માટે તૈયાર કરવા ધન્યવાદ પાઠવું છું. અને ભવિષ્યમાં કોઈને બી મારા લાયક કંઈ પણ કામ હોય તો મને જરૂર યાદ કરશો. હું મારા સ્કૂલના દરેક વિદ્યાર્થીઓને બનતી દરેકે મદદ કરવાનો પૂર્ણ પ્રયાસ કરીશ. ધન્યવાદ. ડૉક્ટર પાયલે બહુ સરસ વાત કરી કે ભાઈ એનો જે પ્રગતિ છે, એની જે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે એના પાયોનિયર તરીકે સર્વવિદ્યાલય સંસ્થા જોડાયેલી છે. પોતાના પરિવારના ભાઈ બહેન અને સગા સંબંધીના ઘણા દીકરા દીકરીઓ આપણી સંસ્થાના વિદ્યાર્થીઓ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ભાવસર દીકરીને હું આમંત્રિત કરીશ પ્રાસંગિક બોલવા માટે. પૂજ્ય છગનબા, સ્વર્ગસ્થ માણેકદાદા, મંચસ્થ મહેમાનો ડૉક્ટર ભરતભાઈ, શ્રી રેડી પટેલ સર, રીના મેડમ, પાયલબેન, આચાર્યશ્રી, ગુરુજનો, સામે બેઠેલી વિદ્યાર્થીઓ, તેમના પરિવારજનો અને શાળાનો અન્ય તમામ સ્ટાફ, દરેકને મારા પ્રણામ. ચંદ્રકાંત સરે મારો પરિચય જે આપ્યો એ પરિચય તો ઠીક, પણ હું મારો પરિચય આપું તો મને એવું લાગે કે હું આંગણાની કડી સર્વ વિદ્યાલય સંકુલની હું એક દીકરી છું. 1998થી લઈને આ સંકુલમાં અહીંયા 23ના સંકુલમાં 2008 સુધી ભણી અને 2014 સુધી એલડીઆરબીમાં ભણી. એટલે જાણે આ મારો બીજો પરિવાર જ છે એવું જ લાગે છે. તો ચંદ્રકાંત સરે જ્યારે મને ફોન કર્યો ત્યારે મેં એક ક્ષણની પણ હાર ના કરી લીધું. સર, સ્કૂલ માટે તો ગમે ત્યારે હું હાજર રહી છે. આટલું બધું સમય મેં આ શાળા સંકુલ સાથે વિતાવ્યો તો હું એટલું કહીશ કે મારી કારકિર્દીમાં હું આજે જ્યાં ઊભી છું એના માટે પહેલો શ્રેય તો મા બાપને જ આપવાનો હોય, પણ જો બીજો મોટા ભાગે મહત્તમ જે શ્રેય છે એ મારી શાળા અને મારા ગુરુજનો અને એમને જ આપવા માંગુ છું કે એમણે મારામાં આટલા સારા ગુણોનું સિંચન કર્યું કે જેથી કરીને મેં પણ જે તે વખતે ખૂબ ભૂલો કરી છે. મારા ટીચર્સ અહીંયા બેઠા જ છે, બધાએ ખૂબ મારી છે, ફટકારી છે. અત્યારે તો કોઈ માનવા નથી દેતા, પણ મારા મમ્મી પપ્પાએ તો કહીશું તમે તારે એને મારજો, જે કરવું હોય કરજો. એટલે બહુ માર ખાધો છે. આ વાર્ષિક ઉત્સવની તો અમે જ્યારે 2 મહિના આખું વર્ષ અમારો પ્રસંગ હોય ને એવી રીતે રાહ જોતા હોઈએ. ગીતા ટીચર, ભગવત ટીચર, હસમુખ સર, જેટલા બીજા બધા જ ટીચર છે, બધા એટલી મહેનત કરાવતા અને અમે પણ એટલી ખર્ચની તૈયારી કરતા. અને વાર્ષિક ઉત્સવ આવવાનો હોય ત્યારની મજા ખૂબ અલગ જ હતી. તો ભૂલો બધાથી જ થાય, પણ જ્યારે અત્યારે અમે અમારા ક્ષેત્રમાં જ્યાં આગળ ઊભા છીએ અને જે નિડરતાથી અમે અમારી ટર્મ્સ ઉપર ઊભા રહીએ છીએ એના માટે અમારા શાળાના શિક્ષકોએ જે અમને જ્ઞાન આપ્યું છે, અમારું ભણતર કર્યું છે, ભણતરની સાથે ગણતર અમારું કર્યું છે, એના માટે ખૂબ ખૂબ આભાર. જેટલો આભાર માનો એટલો ઓછો છે. થેન્ક યુ. અને અમારી ક્યારેય પણ આ શાળાને સંકુલને જરૂર પડશે તો હું હંમેશા અહીં ઊભી રહીશ. એના માટે કોઈને પણ ક્યારે જરૂર હોય તો મારો સંપર્ક કરવો કોઈ ના સંકોચે. થેન્ક યુ સો મચ. આ સંસ્કાર ભવનમાં ઉપસ્થિત સર્વેને મારા
પહેલો જે કાર્યક્રમ શરૂઆત થઈ ગણપતિજી, ખૂબ સુંદર કાર્યક્રમ હતો. ત્યાંથી ખબર પડી જાય કે આ આગળ શું આવવાનું. એટલે આ બધી જેને કહેવાય કે પોતાની અંદરની આંતરિક સમૃદ્ધિ આપણા વિદ્યાર્થીઓની શું છે આમાં દેખાય છે. હવે સમૃદ્ધિ વધતી જાય એ દરેક મા બાપને ગમે. હમણાં બે વિદ્યાર્થીઓએ કહ્યું કે અહીંયા અમારું ભણતર ચણતર જ્ઞાનની વર્ષા અમારા શિક્ષકોએ કરી. હવે વર્ષા તો શિક્ષકો બધા માટે સરખી કરે, પણ માતા પિતાએ વિચારવાનું કે અમારું પાત્ર કેવું છે, પ્યાલો છે કે તપેલી છે કે તપેલું. મધમાં ના જોતા ગ્રહણ શક્તિમાં જોતું. બીજા પાછા કહેશે કે ભરત એક તપેલું કરી દીધું. એટલે ગ્રહણ શક્તિ આપણી કેટલી છે તો એ પાત્રતા વધારવાનું કામ તો કરશે શિક્ષક, પણ પાત્ર ઊંધું હશે તો ગમે એટલી વર્ષા થશે કશું બધું ઉપરથી નીકળી જશે. એટલે મા બાપને મારી વિનંતી, અભિભાવકોને મારી વિનંતી કે પોતે પણ એમ કે બધું શાળા જ કરશે એવું નહીં. મહેનત તો બધા બહુ કરે છે, ચિંતા બહુ કરે છે, પણ એ ગ્રહણ શક્તિ એની વધે એના માટે થઈને એની કઈ તત્પરતા એની દિશા બુદ્ધિ જ છે. ક્યાં છે? કેરિયર તરફ છે. કારણ કે આપણે એવું કર્યું છે કે કેરિયર સિવાય કંઈ દેખાતું નથી. એટલે માર્ક્સ કદાચ કે લાવી દેશે, પરંતુ જેને કેળવણી કહીએ છીએ, સારો માણસ બનાવવાની જે વાત છે, એ વાત માટે અહીંયાથી જે પ્રયત્ન થાય છે આપણને ક્યારે ઉત્કારક થશે કે જ્યારે એનું મોઢું કેરિયર તરફ નહીં હોતા કેળવણી તરફ હશે, એમાં બધો વરસાદ આવીને વરસશે એ આપણે મેળવી શકીએ. એટલે વધારે અત્યારે નહીં કહેતા આપણે એક નાનકડું એની કઈ રીતે કરવું. ઘણા એમ કે તમે તો કઈ દીધું, કઈ રીતે કરવું, તો બાળકને આપણે એટલું શીખવાડીશું કે સવારે ઉઠીને કે જે કરાવણી વસ્તે લક્ષ્મી કર્મ છે સર્વશ્રી કર્મ પ્રભાતે કર્મ છે આ બોલે એનો અર્થ શું છે એ પણ સમજાવીએ. પથારીમાંથી પગ ધરતી માતાને અડે છે, ધરતી માતા આપણે જીવે છે તો એની પણ ક્ષમા માટે સમુદ્ર વસને દેવી પર્વત સ્તર મંડળે વિષ્ણુપત્ની નમસ્તે એમ પાદરી પ્રજમ નમસ્તે. તો આપણું બાળક આ બોલે જ સવારે સ્નાન માટે જાય તો ત્યારે પણ એને શીખવાડીએ કે આ સ્નાન કરવાનું છે શું એટલે બાજુ ઉપર બધું સામગ્રી ગોઠવીએ છીએ, ફોટા મૂકીએ છીએ, પછી આવાહન કરીએ છીએ, સર્વદેવ અહીંયા આવે અને પછી આપણે પૂજા કરીએ છીએ. એ ડોલની અંદર જે પાણી છે એમાં પણ આવાહન કરીએ. ગંગે જળ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિ ગુરુ. એટલે મારા પાણીમાં આ બધું આવીને મળો. પછી એનાથી સ્નાન કરીએ તો પછી પવિત્ર થઈ જવાના. અને શરીર એટલું નહીં, મન પણ પવિત્ર થાય. અને મન અને શરીરને પવિત્ર થયું છે અને દિવસભરના આપણે જે કંઈ કામો કરીએ એ જરાય અપવિત્ર ના થાય. સફેદ કપડાં પહેરી નીકળ્યા આવીએ તો આપણે ધ્યાન રાખીએ ને કંઈ છાંટો ત્યાં ડાઘ ના પડી જાય. એમ આપણા દિવસભરની કાર્યકલાપમાં ક્યાંય ડાઘ પડી જાય નહીં એની કાળજી રાખીને વ્યવહાર કરીએ, વડીલોને માન આપીએ, એની સાથે પોતાનાથી વાત ન કરીએ. આ બધી બાબતો ધીરે ધીરે આવે. જમીએ તો પછી ઈશ્વરનો આભાર માનીએ કે ભગવાનને પોતાના ભોજન આપીએ. આપણે અલાર્મ મૂકીએ છીએ રાત્રે સૂતી વખતે, આપણને ખબર છે કે 5 વાગે ઉઠીશું, ઘણા રાતના ઉઠી જતા હોય તો પછી સવારે ઉઠીએ ત્યારે પણ આભાર ભગવાન મને સુખરૂપ સારું સૌ ઉઠાડે. તો આ પ્રકારની દિનચર્યાની અંદર કંઈક ને કંઈક સમાવેશ કરીશું. અને ત્યારે જમવાનું કશું એ દાણો એટલો ન રહેવો જોઈએ. તો અન્ન જે છે એ બ્રહ્મ છે. આ બધા સંસ્કાર આપણે થોડા થોડા પરિવારોને જ્યારે આપીશું ને તો એ બાળક જ્યારે આવે છે તો એનાથી લાભ મળે. અને એક બી વાગ્યો છે ઘણા શિક્ષકોને 1000 વર્ષ થઈને આપે એની બિલકુલ ખાતરી રાખજો. અસ્તુ નમસ્કાર. અનુપમાના બીજા લગ્ન ચાલુ છે. માર જો પાછળથી આવે છે. મારે નેટ પૂરો થઈ ગયો છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માંગો આવે. મોબાઈલ તો દાટ પાડ્યો છે. એ કયો કેમ છે? એ ધાર નવી ગયો તો. અર્જુન જાનો
એ જોતો ખરો આ ડસ્ટબિન છે દૂધો દૂધી દૂધવાળા મારી ચેનલ છો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બહુ મજા આવશે બહુ હવે તો બધાય ચેનલો બનાવે આ મોબાઈલે તો ડાર્ક વાળ્યો છે એ બેટા આ જો ને આમાં કાંઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. એ તો પાવર બેંક મંગાવી દે છે ને તે લાઈટ વગર કામ આવે હો. લ્યો ગઢે ઘટમાને પણ મોબાઈલ મૂકતા નથી. આ મોબાઈલે તો દાંત ભેડો છે. આલ્યો ચા. ગયો 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 ઈ. આ ચામાં કાનને બદલે મીઠું નાખી દીધું પેલા તું પીએ ગયો તને ખબર જ ન પડી ગયો એ તો જીતી ગયા. ચાલુ શું છે તારા? કે કાંઈ નહીં મોબાઈલ તો તારા ભાઈનો છે हेलो हैं હું વાત કરું છું મોટા બાબા હોયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં તારા. અરે મારી સાવધાના બાળ. હા 72 વર્ષનું બાળ મારા. હાલો હાલો જલ્દી હાલો. ના ના બરાબર ઓકે ઓકે ભલે ભલે થઈ જાય પાક્કું પાક્કું 100% પાક્કું. હે બધા વયા ગયા અને ચાલુ જ બેટા હાલો હાલો આવું છું અરે તમે સમજો 5 મિનિટમાં પહોંચો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં હવે પહોંચ્યો બસ જો નીકળ્યો તો બસો પહોંચો. યમરાજ બોલે અગ્નિ સંસ્કાર ક્યારે છે રસ્તામાં શું છે મોબાઈલ તો દાંત ભેડો છે મારે આવીને આવવું પડશે એવું લાગે છે પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા કરતા ક્યાંય મળતા જ નથી આ મોબાઈલ
मधुर मिलन के क्षण रचे कण कण में महाराज।
પ્રત્યેનો, ગુરુનો પોતાના શિષ્ય પ્રત્યેનો, તેમજ મોટા ભાઈ બહેનોનો તેમના નાના ભાઈ બહેનો પ્રત્યે પ્રેમનો જે ભાવ ઉત્પન્ન થાય છે તેને વાત્સલ્ય રસ કહે છે. જ્યારે કુટુંબના તમામ સભ્યો વચ્ચે પ્રેમ, સ્નેહ અને સંભાળનો એક ખૂબ જ ઊંડો ભાવ પ્રગટે, જેનાથી કુટુંબ ભાવના મજબૂત બને છે, તો આવા માતા પિતા અને બાળક વચ્ચે પ્રેમ અને સ્નેહ વ્યક્ત કરતું નૃત્ય માણીએ, જેના શબ્દો છે આ દિલ લાયા હૈ બહાર, अपनों का प्यार क्या कहना.
તેમનો સર્વાંગી વિકાસ થાય તેવો અમારો નમ્ર પ્રયાસ છે. તેમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી હોય કે ક્ષતિ જણાઈ હોય તો મિત્ર ભાવે શાળા પરિવાર વચ્ચે હું દિલગીરી વ્યક્ત કરું છું તથા શાળાના 35મા વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ, વાલી મિત્રો, બાળ કલાકારો, વિદ્યાર્થી બહેનો તથા સ્ટાફ પરિવારનો હું શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. હજુ રાષ્ટ્રગાન બાકી છે. ઉપસ્થિત વાલી મિત્રો Thank you.
ભારત માતા કી થેન્ક યુ વેરી મચ.